બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? ફરી વખત મિસ્ટર નીલુ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ જવાનું છે બગદાણા બાપાના દર્શન કરવા માટે, કારણ કે કાલ ગુરુ પૂનમ છે. રાતે બાપાના દર્શન કરીશું અને રામવાડીમાંથી ભાઈ અત્યારે સરસ મજાનું ઉત્તાપનું આયોજન ગોઠવેલું છે પ્રસાદીનું. તો પ્રસાદીમાં ઘડીક આપણે સેવામાં જવાનું છે. તો ફાઇનલી બધા ઓલરેડી કમ્પ્લીટ થઈને બધા તો વૈયા ગયા છે. હું હિતેશભાઈ બાકી છે. હિતેશભાઈ બાય બાય. હિતેશભાઈ આપણે તેડવા આવી જાય. હાલો બેહવાનું છે. તો બા હું જાઉં છું. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. હાલો આવીને પછી વાતો કરશું. ચાલો ભલો બગદાણા. ચાલો ફાઇનલી ભાઈ માલકાની તો કારણો નીકળી ગયા છે. તળિયા પહોંચ્યા છે, કારણ કે બગદાણા આપણે જાદુ આગો નથી, આપણો પડાવ પણ જાદુ આગો નથી. પણ હિતેશભાઈને ભાઈ માલકાથી નીકળ્યા તારોને દાઢી કરાવી હતી. તો હિતેશભાઈ તળિયામાં દાઢી કરવા બેઠા છે. સવારે હિતેશભાઈ ફોનમાં વાત કરતા હતા અને દાઢી કરાવતા હતા, કારણ કે દાઢી બીજી કઈ વાત નથી. આવ્યા ઠેઠ લગે તો દાઢી કરી કે બીજા બધું થાય. ગરમ ગરમ ભજીયા ખાતા જાઓ, બાપા સીતારામ બોલતા જાઓ. માલગામ ગામ આખો અને તમને બધાને સ્વાગતમાં કોઈ તમે ન રહે તો બાપા બજરંગદાસ બાપા દાદા ટીકડી અહીંયા છે. મૂલ્ય તમને મળશે. તાવ શરદી ઉધરસ ડીશ ખાતા પેલા ટીકડી લઈ લેતા આવીને કેતા બાપા કીધું લઈ લો. ચલો ફાઇનલી ભાઈ આવી જાય છે આપણા મહાકાકાના સમજો ચલો વિનુભાઈ ને છે ભાઈ આયોજક ભાઈ બંટી બાપુ ની બધાને ભાઈ કેવી કે ભાઈ કેટલા વર્ષથી આ રીતનું આયોજન ચાલુ છે અને શું શું પ્રસિદ્ધિમાં આપે છે બધું? 5 વર્ષથી આયોજન ચાલુ છે અને સૌ ભાઈઓનો સાથ સહકાર 5 વર્ષથી આ આયોજન કરીએ છીએ અને ખૂબ ને ખૂબ માણસો પ્રસાદીનો લાભ લે છે. બાપા સીતારામ અને તમે બધા આવજો. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા હાલો આપણે જાણીએ એ રીતનું બધું થાય છે. હાલો જોઈ લો બધા. હાલો હરિભાઈ સેવા બાબત તમારે શું કેવું? અમારે કઈ કેવું નથી થતું. આનંદ આવે છે. 5 વર્ષથી સેવા કરીએ છીએ. બહુ આનંદ આવે છે. સેવા કરવાનો બહુ આનંદ આવે. હવે આ અમારા મેન અતુલભાઈ રસોઈયા છે. પ્રખ્યાત અમારા રસોઈયા અતુલભાઈ, તમારે શું કેવું છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભજીયાનો પ્રોગ્રામ મોટા બાપાની દયાથી રાખેલો છે. બીજા નંબરમાં ઠળિયા વટીને ગોપાલ હોટલ આવે છે, ત્યાં અમારું સ્થાન છે. બાપાની દયાથી હાલે છે. પછી બાપા સીતારામ. બાપા સીતારામ. હાલો હવે તમને તાવડા દેખાડી દેવી કેટલા ખાવા છે, કઈ હાલો. આ અમારે ફેમસ આમા ભાણિયાના ભજીયા સ્પેશિયલ ગોટા. અમારે શું કેવું સાચી છે? આની વિશે તું બોલી લે. હાલો બોલો. આ અમારા આમા ભાણિયાના સ્પેશિયલ ગોટા, બરોબર ને? હાલો બોલો. અતુલભાઈ ની ચટણી, આમાં ભાણેજના ભજીયા. હા ભાણાની મેથી, અતુલભાઈ ની ચટણી. હાલો હવે આપણે અહીંયા ભગત મરસાના પૈસા કરવા મીણ્યા છે. તો ભગત તમે આ સેવા કરવા તમને કેવો આનંદ થાય? સેવા કરવાનો તો આનંદ જ થાય ને. સેવા કરવાનું કોઈને દુઃખ થોડું લાગે ભાઈ. આ 4 વર્ષ આમ 5 વર્ષ પણ 4 વર્ષ તો હું રહી ગયો. અમારા વિક્રમ કાકા, અમારા જયંતિભાઈ, બધા આખો સેવા સમુદાય છે બધી અમારા બાપા સીતારામ મંડળનું. તો બધાને બાપા સીતારામ. અમારા બુધાભાઈ ડાબી સ્પેશિયલ બટેટા પૈસા વાળા અમારા બુધાભાઈ ડાબી. અમારે શું કેવું ડાબી છે? હું બધા ખાઈ સારું મજા આવશે. લે આવી બહુ આનંદ થાય બાપુ. હાલો બાપા સીતારામ એમ પર હોય આવો. પુરાણ લે.
આ અમારા ભૂરાભાઈ છે. તો તમારા આપણે આયોજન કર્યું આમ કેવી આનંદ થાય છે આપણને? બસ આનંદ બાપા સીતારામ બધાને બધાને મજા આવે છે આમ? બસ મોજે મોજ દર વર્ષે 3 વર્ષથી સેવા કરી છે. દર વર્ષે આનંદ આનંદ જ આવે. આનંદ જ બાપા સીતારામ. ચાલો બધાને બાપા સીતારામ ભાઈ ફાઇનલી પહોંચ્યા છે ભાઈ ઠળિયા, કારણ કે આપણે માલણકાનો સરસ મજાનો સ્ટોલ છે રામવીર બાપાના રામવાડી ધામ માલણકા. સરસ મજાનો ભાઈ ઉત્તાપાવનો સ્ટોલ નાખેલો છે. તો બધા યાત્રાઓ બધા પરિસ્થિતિ લે છે ભાઈ, આપણને બહુ આનંદ થાય છે. ચાલો બધાને આપણે મુલાકાત કરવાની છે ભાઈ, આજનું કઈ રીતનું બધું મેનેજમેન્ટ બધું થયું છે અને ભાઈ કારુનું બધું આ જમા પ્રસાદી લેવાનું વિતરણ બધું શરૂ થઈ ગયું છે. જો આમથી બધા આવે છે અને આ બાજુ બધા જાય છે બધા, અને અહીંયા આપણે ભાઈ સરસ મજાનો સ્ટોલ છે. સેવાવાળા ભાઈઓ બધા સેવા બધા કરે છે અને આપણે બધા મુલાકાત કરવાની છે ભાઈ. અને પહેલાં આપણે બાપાના પેલા દર્શન કરી લઈશું અને પછી આપણે બધા મુલાકાત કરીશું, કારણ કે આપણે રસોઈયા ભાઈ ચિત્ર કાકા છે, ચિત્ર કાકાએ આપણે મુલાકાત કરવાની છે. તો ચાલો પેલા બાપાના દર્શન કરી લઈશું. બાપા સીતારામ, બાપા સીતારામ. જો અમારા મામાની બધા બેરી ગયા છે ભાઈ, અમારા અલ્પેશભાઈ ને ભાવેશભાઈ બધા. તો બધા પેલા મુલાકાત કરતા જજો. બાપા સીતારામ. બાપા સીતારામ નિલેશભાઈ. જો લો કાકાની સેવા વિશે. બસ તમે આવ્યા એટલે બહુ ખુશી હોવી. હા હા, બાપા સીતારામ. અલ્પેશભાઈ તમારા કઈ કેવું છે આજનું? અલ્પેશભાઈ નું ભાઈ, અલ્પેશભાઈ નું ભાઈ અમારે સાઉન્ડ નું કામ સારું છે ભાઈ, લેટ નું કામ જોરદાર છે ભાઈ. 2 દિવસ સતત એક ધારા પર સુતાય નથી અને જાગ્યાય નથી, એ રીતનું બધું કામ કરે છે. કેવા લ્યો અલ્પેશભાઈ? બસ બાપા સીતારામ. બાપા મામા બાપા સીતારામ. તો ફાઇનલી ભાઈ પેલા આપણે ઉત્તાપાવનો જે રસોઈયા છે આપણે રસોઈયા ભાઈ ચિત્રભાઈ આપણે વાત કરી ચિત્ર કાકા, કારણ કે ચિત્ર કાકા 2 દિવસ સતત સુતા નથી ને બધું મેનેજમેન્ટ કરીને બધું આમ તેમ કરે છે. અમારા શેઠ છે બાપા સીતારામ. બાપા જો લ્યો કાક શું કહો બોલો નિલેશ. આ કાક વર્ણન કરો કાક પરિસ્થિતિ વિશે. આ પરિષદી એક નંબર બને છે. સલૂન છે આપડા કાઉન્ટર. જો આયા રાકેશભાઈ ને રાહુલભાઈ બે બનાવે છે. આ અમારા રાહુલભાઈ છે. હા હા, બાપા સીતારામ મામા. બાપા સીતારામ, બાપા સીતારામ. ખેત કે બધા આવતા હોય નાસ્તો કરતા કરતા. હા બાપા સીતારામ. ફાઇનલી ભાઈ બધું અત્યારે સેવાનું બધું કામ ચાલુ છે. પેલા આપણે ચિત્ર કાકાએ વાત કરી લેવી અને પછી બધા મળે. સીતારામ કાકા કેમ છે? મજામાં? આ છે ભાઈ અમારા ઉત્તાપાવના રસોઈયા છે, અમારા ભાઈ મુકેશભાઈ છે. તો કાકા લ્યો કયો આ કઈ રીતનું બધું હવનની બધું મેનેજમેન્ટ બધું? બસ હવારનું તો આ રીતે તમે જોવો એમ જ તે બધું આયોજન, બધા ભાઈબંધોનો સાથ સહકાર મળીને બધાએ જો હાથો હાથ કામ ઉપાડી લીધું છે અને આ બધું કર્યું છે બધાએ. કેટલા વાગે આપણે હવે પ્રસાદી વિતરણ ચાલુ કરી દીધું છે? આપણે લગભગ 5 વાગ્યાના આજુબાજુના ગાળામાં શરૂ કરી દીધું છે. 5 વાગ્યાનું ભાઈ સતત બધા અત્યારે આવી ગયા છે. બધા સવાર ના પણ આવ્યા દારૂના બધા ભાઈ કામ કરે સેવા. અમારા પરબતભાઈ આવે છે ભાઈ, અમારા ભાઈ મિત્ર ભાઈ. શું છે ભાઈ મજામાં પરબતભાઈ? શું છે જો આનંદ છે ભાઈ કે? વાહ ભાઈ વાહ. તો ભાઈ અમારા મુકેશભાઈ ભાઈ સતત 2 દિવસથી મને ફોન કરતા હતા કે ભાઈ કઈ રીતનું કેમ કરવાનું છે, શું કરવાનું છે, હું આવવાનો છું. તો મુકેશભાઈ મજામાં ભાઈ? અમારા ભાઈ છે ઉતાપા પડે છે. શું ભાઈ મજામાં? સીતારામ મોટા ભાઈ. આ ભાઈ અમારા ઉતાપાના ભાઈ કાર્યકર જ છે. લ્યો કયો કાક લ્યો 2 શબ્દ લ્યો કાંઈ વાંધો નહીં. ભાઈને શરમ લાગે છે તો આપણે ભાઈ સાગરભાઈ ને ભાઈ મુલાકાત કરી. ભાઈ સાગરભાઈ ની સતત 3 દિવસ તો નથી ઉતા, બસ સેવા બીજું કઈ વાત નહીં. રામવાડી બાળ મંડળ સેવા બીજી કઈ વાત નહીં. તો લ્યો સાગરભાઈ 2 શબ્દ કયો લ્યો. બોલો નિલેશભાઈ. કઈ રીતનું બધું હવનની તૈયારી બધી હાલે? હવનની એક ધારી તૈયારી હાલે. વેલા 4 વાગે બકલ લેવાઈ ગયા હા તો 7 વાગે આવ્યા, પછી આવી સીધા અહીંયા આવી ગયા. હા બરાબર. બાપા સીતારામ. બાપા સીતારામ. તો આ બાજુ અમારે રામભાઈ ની બધા હવાદીના ભાઈ આવી ગયા છે વહેલા, અમારા સુનિલભાઈ ને બધા. સીતારામભાઈ સીતારામ. હા કેમ છે નિજય? મજામાં? તો ભાઈ ઉત્તાપાવનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું અને ફાઇનલી ભાઈ હાલો મિત્રો તો આપણે ફાઇનલી અત્યારમાં આપણા સ્ટોલે પહોંચ્યા છીએ. આપણે રામવાડી તથા આપણા બધા મિત્ર મંડળ તરફથી આપણે અહીંયા ઉત્તાપાવનું આયોજન કરેલું છે. આપણે થોડુંક આવવામાં મોડું થઈ ગયું છે. આજ કાલ ગુરુ પૂનમ છે એટલે આપણે આજ બધા જે યાત્રિકો આવીને જાય છે અને આપણે ઉત્તાપા ખવડાવવાનું છે. અમારા ગ્રુપમાં એક મેમ્બર જોવો તમે અને હરખ જોવો ગુરુ પૂનમને સેવાનો. હું તમને મેમ્બરને મેળવું. ચાલો નિલેશભાઈ મારી પાસે આવો. રામભાઈ જોવો મિત્ર. ફાઇનલી ભાઈ રામભાઈ. હા જો અમારા રામભાઈ છે ને એટલો ગુરુ પૂનમ નો આનંદ છે, એટલો બધો સેવા કરવાનો આનંદ છે. જો તમે એનો પહેરવેશ જો. વાહ ભાઈ વાહ. ખૂબ સેવા કરે છે. કાલ રાતથી એક ધરા સેવામાં છે. આજ આખી રાત ઉતારના સવારમાં 4 વાગે જઈને બકલું લેવા ગયેલા છે. સાગરભાઈ ને બધા ભાવેશભાઈ ને બધા એક જ ધારા સેવામાં છે. પછી આવો મિત્રો આપણે 2 શબ્દ બોલે. રામભાઈ આવી શકે 2 શબ્દ બોલો લ્યો. કઈ રીતના આપણું આયોજન છે? બાપા સીતારામ મિત્રો.
તો આપણે જો અત્યારે અહીંયા આયોજન રાખેલું છે, સખત 3 વર્ષથી રાખ્યું છે આપણે આયોજન, અને દર વર્ષે કાંઈક નું કાંઈક નવું કરીએ છીએ. તો હાલો આપણે આગળ તમને બતાવીએ આપણે કઈ રીતનું આયોજન છે. હાલો નિલેશભાઈ. જો નિલેશભાઈ, એટલે આપણે પાઉસ મગાવ્યા છે, બધા આપણે સેવામાં છે. પાઉસ સારો ઉત્તાપા ખાઈને પછી માણસને પાણી પીને પછી આગળ જવાનું. સ્પેશિયલ 150 ઠેલા મગાવેલા છે. 150 ઠેલા આપણે પાઉસના મગાવેલા છે. આવો આપણા સાગરભાઈ છે, નિલેશભાઈ. સાગરભાઈ કેમ છે? સીતારામ. સાગરભાઈ આપણા એક જ ધારા હવારના સેવામાં મોળવા ગાળવાનું ધ્યાન રાખવાનું બધું વસ્તુ સાગરભાઈ સાગરભાઈને રહોડાનું કામ સાગરભાઈને જ આપેલું છે. જે કાંઈ ઘટે એ સાગરભાઈ જો એટલા આપણે અહીંયા વાટકા મગાવ્યા છે, પ્લસ ડીશુ મગાવેલી છે. આપણે કાંઈ ઘટે એમ છે નહીં, ગમે એટલું પબ્લિક થાય. આપણે રીંગણા છે, આપણે સાંજ માટે જે બધા સેવા કરે છે એની માટે આપણે આખા રીંગણા બનાવવાના છે. સાંજે બપોરે એની માટે બટાટા ભૂંગળા બનાવ્યા હતા અને સાંજે આખા રીંગણા બનાવવાના છે. આવો અહીં ત્યાં નિલેશભાઈ હું તમને બતાવું. જો આ ઉત્તાપા મારે ખાવાની ચટણી ટાઢી, ઓ એકદમ ટાઢી. જોવો તમે સ્પેશિયલ બરફ નાખીને બનાવેલી છે. સ્પેશિયલ બધી ઘરની વસ્તુ વાપરીને આમાંથી બનાવેલી. જોવો તમે નિલેશભાઈ આપણે જોવા જઈએ ખીરું. આપણે પાસે કેટલું ખીરું છે આપણે જોયું. આવો અહીં જા નિલેશભાઈ. આ વાહન આપણે સેવામાં આવેલું છે, મઢુલી સોલાર આપણે સેવામાં આવેલું છે. એ આપણી પાસે 1 રૂપિયો પણ લેવાનો નથી, હાવ ફ્રીમાં આવેલું છે. ચાલો હવે આપણે જોવા જઈશું કેટલું ખીરું છે આપણી પાસે. જો નિલેશભાઈ, 1 ટીપણું, આ 2 ટીપણા અને 2 આ નાના ટીપણા, એમ કુલ આપણી પાસે 4 ટીપણા છે. ખીરું ભરેલું છે, એટલે લગભગ આ 100+ કિલો ચોખાનું આપણે ખીરું બનાવેલું છે. એટલે આપણે ગમે એટલા માણસો આવે ને કે આપણે ખૂટે એમ છે નહીં. પછી આવો આપણે આરે આપણા માની એક ધારા સેવામાં છે એનો આપણે પરિચય કર્યો. આપણે હાર્દિકભાઈ છે, આપણે જોવો તમે બપોરે ભૂંગળા બટાટા ખાધા, અત્યારમાં ભૈજા ખાધા. ખાવાનો આની કોઈ સીમા જ નથી અમારે. એનું શરીર જોવો તમે હાર્દિકભાઈનું. આ માં જો નિલેશભાઈ, આ માં એક જ ધારા સેવા કરે છે. અત્યાર સુધી બટાટાને બાફીને ફોલ્યા ને એવું કર્યું. હવે હાંજુની તૈયારી શરૂ થઈ ગઈ છે આખા રીંગણાની. જો ગાવું ત્યારે ટૂંકી પહેરે પોતડી અને એના અડધાવું ગાડાયલ, પણ રૂપાવટીમાં બિરાજે શ્યામળો. બાપો બગડાણે બજરંગ, રૂપાવટીમાં બિરાજે શ્યામળો. બાપો બગડાણે બજરંગ, કે બાપા બજરંગ બાવલિયા. એ બગડાણા ધામ તમારા દર્શન દેજો બાપા, ચરણો મલેજો. એ દર્શન દેજો બાપા, ચરણો મલેજો. બોલો બજરંગદાસ બાપાની. નંબર ગાવું તારે દુખી પહેરે પોતડી અને એના અડધાવું ગાડાયલ, પણ રૂપાવટીમાં બિરાજે શ્યામળો. બાપો બગડાણે બજરંગ, રૂપાવટીમાં બિરાજે શ્યામળો. બાપો બગડાણે બજરંગ, કે બાપા બજરંગ બાવલિયા. એ બગડાણા ધામ તમારા દર્શન દેજો બાપા, ચરણો મલેજો. એ દર્શન દેજો બાપા, ચરણો મલેજો. બોલો બજરંગદાસ બાપાની. ગરમા ગરમ ઉત્તર ભાવ છે, ઠંડા પાણીના ભાવ છે. માળાંગા રામવાડી ધામ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરે છે. બાપા સીતારામ બોલતા ભાવ મરાવાલા. આ તો ગરમા ગરમ ઉત્તર ભાવ છે મરાવાલા. આ ઓલા ભાઈ હાથ ઊંચા કરીને ઉત્તર ભાવ આપજો. એ ઓલા ટોર વાળા ભાઈને આપો, એ ઓલા ફરવાળા ભાઈને ઉત્તર ભાવ આપો. એ બાપા સીતારામ ઉત્તર ભાવ મરાવાલા. આ તો બધા બાપરે પ્રસાદી કહેવાય. એ બાકીના રહેવા મરાવાલા. એ ભાવેશભાઈ આપો, પ્રસાદી આપો. એ ઉમેશભાઈ, એ સાગરભાઈ પાણી આપો બધાને. એ પ્રસાદી પર લાવો ન આવે અને ટ્રાફિક ન થાય તો ખાસ કાળજી લેજો મરાવાલા. આગળ પાછળ વાહન ઉભું રહે તો તો બીજે પ્રસાદી લેજો મરાવાલા. કોઈ પણ પ્રસાદી વગર જાતો નહીં મરાવાલા. બાપા સીતારામ.